સેવા કરતા હોય અને વિશેષ ગુણો સ્કિલ વગેરે શીખી અને મહારાજની વિશેષ સેવા થાય એવી ભાવના રાખે. પુરુષાર્થ કરવામાં વાંધો નહીં. પુરુષાર્થ કરે અને એને ધન મળે તો એમાં વાંધો ન કહેવાય. પણ આ તો ખાલી કામના કોને કહેવાય કે ભાઈ ઈચ્છાઓ કરે રાખે કે મને આમ થાય તો હું આમ કરું ને આમ થાય તો આમ કરું, એને કામનાઓ કહેવાય. લૌકિક એવું કહેવાય. પુરુષાર્થ કરે તો કઈ એ કામના ન કહેવાય, પુરુષાર્થ કહેવાય. કારણ કે એવી સેવાની ઈચ્છા થતાં ધન વગેરેની કામના થાય છે, પછી તેમાં રાગ પણ જાગે ખરો. વળી સેવાના બદલામાં માન બડાઈની ઈચ્છા કરવી અથવા મળી જાય તો રાજી થવું એ પણ એક જાતનો ભોગ બની જાય છે. એને ભોગ કહેવાય, એને કામના નહીં. માન મળે તો પોરહાઈ જાય તો એને આપણે ભોગવું કહેવાય. એ માનને ભોગવું કહેવાય. એટલે માન ભોગ કે છે ને, માન ભોગમાં વધારે સ્વાદ આવે. એટલે તો જૂના જમાનામાં સ્વીટને નામે માનભોગ હતો. એમ માનભોગ. સ્વામી, એક ભગતનો પ્રશ્ન છે કે અત્યારે સમયની અનુકૂળતા ના હોય અને એને સેવા કરવાની ઈચ્છા થતી હોય અને એવી ભાવના રાખે કે ભગવાન મને સમયની અનુકૂળતા આપે તો હું સેવા કરું. એટલે અનુકૂળતા ન હોય પણ જેટલી અનુકૂળતા હોય એટલી કરવા માંડે. ભવિષ્યનો તો કાંઈ ભરોસો નથી. ભગવાન આપણને અનુકૂળતા આપે ત્યારે હોય કે ન હોય, અને આપણે સક્ષમ હોઈએ કે ન હોય. એટલે સાચી જે સેવાની કે ભક્તિની ઈચ્છા છે એને તુરત જે હોય એમાંથી મને કરવા, એ સાચી ઈચ્છા કહેવાય. પછી ભગવાન આપે ત્યારે કરે તો એમાં કાંઈ વાત નથી. વળી સેવાના બદલામાં માન બડાઈની ઈચ્છા કરવી અથવા મળી જાય તો રાજી થવું એ પણ એક જાતનો ભોગ બની જાય છે. શુદ્ધ સેવા રહી શકતી નથી. એવું કરવાથી સેવા સુખને ભોગમાં પરિણમી જાય છે. જો સેવા કરવામાં સુખ કે ધનની થોડી પણ ઈચ્છા કરવામાં આવે તો તે ધન સુખ વગેરે લૌકિક પદાર્થોમાં મહત્વ બુદ્ધિ વધારી દે છે. તેથી તેમાં મમતા અને કામનાની ઉત્પત્તિ થાય છે. અહીં એક શંકા થાય છે કે સેવા તો ધન અથવા ધનથી ઉપાર્જન થતી વસ્તુઓ વડે જ થાય છે અથવા શરીર વડે થાય છે. માટે આ બે વાના ન હોય તો સેવા કેવી રીતે શક્ય બને? અને એ બેની પ્રથમ ઈચ્છા કર્યા વિના સેવા કેમ કરવી? અને એ બેની ઈચ્છા એ કામના ગણાય છે તો શું કરવું? આ મોટો પ્રશ્ન છે. તો એનું સમાધાન એ છે કે સ્થૂળ વસ્તુઓથી સેવા કરવી એ તો બહુ જ સ્થૂળ વાત છે. વાસ્તવમાં સેવા ભાવ છે. સેવા વસ્તુ પણ નથી અને સેવા કર્મ પણ નથી. સેવા ક્રિયા હોતી નથી અને સેવા વસ્તુ હોતી નથી. સેવા આ બે વસ્તુથી અલગ છે. વસ્તુ અને ક્રિયા એ બે કરતાં સેવા છે એ અલગ છે. સેવા છે ભાવનાના રૂપમાં છે, ક્રિયા છે એ એક્શનના રૂપમાં છે, અને વસ્તુ તો પદાર્થના રૂપમાં છે. એટલે એ ત્રણેય નોખા હોય છે. એટલે જેને સેવા કરવાની ઈચ્છા થાય એ ભલે આનાથી કરે પણ એ ભાવનાના રૂપમાં છે, નોખી છે. પદાર્થ કરતા અને ક્રિયા કરતા નોખી છે. વાસ્તવમાં સેવા ભાવ છે. સેવા વસ્તુ પણ નથી અને સેવા કર્મ પણ નથી. વસ્તુ અને કર્મ બાંધનારા છે, સેવા મુક્તિને આપનારી છે. તો શું ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા કરવી હોય તો કેવળ ભાવના જ કરી લેવાની? તો સેવા ભાવના જ સેવા હોય તો ભાવના કરી લીધી કે ભાઈ આજ મેં ગુરુકુળ ગયો તો 5 લાખ દઈ આવ્યો માનસિક મુજબ. તો ભાવના જ કરી લે તો હાલે, પણ અમને તો કાંઈ થાય નહીં એમાંથી. તો શું કરવું એમ? આ બહુ સમજવા જેવું છે, સમજવા જેવો મુદ્દો છે, બધાએ સમજવા જેવો છે. તો શું ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા કરવી હોય
તો કેવળ ભાવના જ કરી લેવાની, વસ્તુ કે ક્રિયાની જરૂર નથી? તો એમ નથી. સેવા તો ભાવનાથી જ થાય છે, વસ્તુ કે ક્રિયાથી નહીં. વસ્તુઓથી કર્મ થાય છે, સેવા નહીં. વસ્તુઓને આપી દેવાથી સેવા નથી કહેવાતી. વસ્તુઓ તો દુકાનદાર પણ આપે છે, પણ સાથે તેના હૃદયનો ભાવ કંઈક અલગ હોવાથી તેનું પુણ્ય નથી થતું. તેવી જ રીતે પ્રજા રાજાને કર આપે છે, પણ તે દાન નથી ગણાતું. તેમજ નોકર શેઠના લાભમાં આખો દિવસ ક્રિયા કરે છે, તો પણ તે સેવાના પુણ્યને નથી પામતો. છતાં પણ ધન, પદાર્થ, ક્રિયાઓ તે સેવાના માધ્યમો જરૂર બની શકે છે. એટલે એના વિના એ સેવા થઈ શકતી નથી. કાં તો ક્રિયાનું માધ્યમ જોઈએ, કાં પદાર્થનું માધ્યમ જોઈએ. ધન છે પદાર્થમાં, ધન આવી ગયું કહેવાય. એટલે એના માધ્યમ વિના સેવા થઈ શકતી નથી. પણ એ બે એક નથી. નારદ ભક્તિ સૂત્રમાં અને સાંડિલ્ય ભક્તિ સૂત્રમાં ભક્તિની વાત કરી. એમાં એણે એવું કીધું કે ભક્તિ કોને કહેવાય? તો કે ન ક્રિયા ન જ્ઞાનમ. જ્ઞાનને પણ ભક્તિ નથી કહેવાતી, ક્રિયાને પણ ભક્તિ કહેવાતી નથી, ભાવનાને ભક્તિ કહેવાય. તો પ્રશ્ન એક થાય છે આમાં જે કીધો એ, કે ક્રિયા વિના ભક્તિ થઈ શકે ખરી? તો ન થઈ શકે. ક્રિયા અથવા પદાર્થ. ગૃહસ્થનો ધર્મ છે પદાર્થ, સાધુઓનો ધર્મ છે ક્રિયા. જેની પાસે કંઈ પદાર્થ ન હોય તો એ ક્રિયાથી સેવા કરે, ભગવાનની પરિચર્યા કરે, તો એ નથી. એટલે એના વિના ભક્તિ થઈ શકે ખરી? તો કે એના વિના ભક્તિ થાય નહીં. એના વિના ભક્તિ થતી નથી, તોય પણ એ નથી, એટલું જ સમજવાનું છે. ક્રિયા કે પદાર્થ વિના ભક્તિ થતી નથી, ભક્તિ પાંગરતી નથી, અને ભક્તિ ઓફર પણ થતી નથી, અને ભક્તિ વિકાસ પણ થતી નથી. તો પણ જાણી લેવું જોઈએ કે એ નથી. તમે કાર દ્વારા બિઝનેસમાં જાઓ, બિઝનેસ કરવા, અને કાર તમને પહોંચાડે, તોય તમે કાર પોતે નથી માની લેતા કે હું કાર છું, એને સાઈડમાં મૂકી દે અને પછી બિઝનેસમાં કરો. એમ ક્રિયા છે એ આપણા હૃદયમાં ઉત્પન્ન થયેલી ભાવનાને ભગવાન સુધી પહોંચાડે છે. કાર જેમ આપણને બિઝનેસ સેન્ટર ઉપર પહોંચાડે છે, પણ પછી આપણે કારને પાર્કિંગ કરી દઈએ છીએ, અને માણસો કારને પાર્કિંગ કરતા નથી. ક્રિયા છે અને વસ્તુ છે એ કારને ઠેકાણે છે, પણ એને પાર્કિંગ નથી કરતા કે ભાઈ હાલ પાર્કમાં એને મૂકીને આપણે સીધા ભગવાન પાસે જાય. એ ભેળીને ભેળી રાખે, ઉલટું અમુકનું માથે ઉપાડે કારને. ઓફિસમાં આવ્યો છું તો BMW છે એટલે માથે ઉપાડી નાખે. એટલે માણસ છે એ ક્રિયાને નોખી સમજવી જોઈએ સેવા કરતા, એને બદલે નોખી સમજતા નથી. આ ક્રિયા છે એ સેવા છે. ક્રિયામાં ભાવના અભિવ્યક્ત કેટલી થઈ એટલી જ આપણી ભક્તિ થાય. કોઈ એક જ ક્રિયા છે અને એમાં પૂર્ણ આપલાવિત થઈ જાય છે ભાવનાથી, તો પદાર્થ નાનું હોય, ક્રિયા નાની હોય, તો એ ભક્તિ વધારે મોટી થઈ ગઈ કહેવાય. અને કોઈ મોટું પદાર્થ ને મોટી ક્રિયાઓ હોય પણ એમાં ભાવના ઓછી હોય, તો એ ક્રિયા ભક્તિ એટલી બધી થઈ ન શકે, એનું ફળ ન થઈ શકે. એટલે એનાથી નોખું છે, છતાં પણ નોખું પડતું નથી. માનસિક રીતે જ નોખું પાડી શકાય છે. મહારાજે કીધું કે 3 દેહથી વિલક્ષણ ભાવના કરીને ભક્તિ કરવી. નિજાત્માનમ દેહ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. દેહને નોખો કરી દેવાથી, દેહનો ત્યાગ કરી દેવાથી ભક્તિ થતી નથી. પણ દેહ ભેળો ને ભેળો હોય તો પણ ભક્તિ થતી નથી. એટલે વિભાવ્ય તેન કર્તવ્ય, એને નોખો ભાવના કરી, વિભાવના કરી અને મનથી નોખા પડે
તો એની ભક્તિ સારી થાય છે. સેવા એક ભક્તિ જ છે. એટલે એ પદાર્થ અને ક્રિયાના માધ્યમ સિવાય આગળ વધી ન શકે. પણ પદાર્થ અને ક્રિયાને જ જો સંપૂર્ણ માની લે તો એ ભક્તિમાં આગળ ન વધે. તો એ ભક્તિમાં આગળ ન વધે, એ લૌકિક રીતે આગળ વધે એમ એટલું થાય. છતાં પણ ધન, પદાર્થ, ક્રિયાઓ તે સેવાના માધ્યમો જરૂર બની શકે છે. ભાવના ખાલી અધર-પધર અભિવ્યક્ત થઈ શકતી પણ નથી. એટલે ભાવના હૃદયની છે, એ સિદ્ધિ અભિવ્યક્ત કરવી હોય તો નથી થતી. ભક્તિરૂપ ભક્તિ ભાવના એટલે ભક્તિ છે, એ સિદ્ધિ અભિવ્યક્ત થતી નથી. એને અભિવ્યક્ત થવા માટે કંઈક માધ્યમ જોઈએ છે. તમે બહાર ગયા હો ને પોતરાને એમ કહો કે તને કે તું મને બહુ વાલો છો પણ કાંઈ લાવો નહીં, એક વાર ન લાવો, બીજી વાર ન લાવો તો પોતરો મોઢું બગાડીને ભાગી જાય. ભાવના છે તો શું કહેते શું કામ નહીં? કાંઈક પદાર્થ તો એને અભિવ્યક્ત થવો જોઈએ ને. એટલે કાં તો ક્રિયા હોય અને કાં તો પદાર્થ હોય, એના દ્વારા ભાવના અભિવ્યક્ત થાય છે. પછી એ પદાર્થ નાનું મોટું હોઈ શકે, વ્યક્તિની જેવી કેપેસિટી એવી રીતે નાનું મોટું હોઈ શકે. ક્યારેક નાના પદાર્થમાં ભક્તિ બહુ મોટી હોય. વિદુરજીની બાજી હતી અને દુર્યોધનના રાજભોગ હતા, તો એ બાજીમાં જે ભક્તિ ભરી હતી એ રાજભોગમાં નહોતી ગઈ. એટલે પદાર્થ નાનું પણ હોય, પણ હવે બાજીએ જોઈ તો ખરી કે અને શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા હોય ને કે આવો વાહ વાહ, તો ભાજી તો જોઈએ ને ક્યાંક. ભાજીમાં એટલી બધી ભાવના એણે ભરી દીધી કે એ પોતાનું ભાન ભૂલી ગયા અને કેળાની છાલ ખવડાવવા માંડ્યા અને ગરમ નાખી દેવા માંડ્યા. એટલે નાનું પદાર્થ ક્યારેક હોય કે નાની ક્રિયા હોય તો એ ભાવના એમાં વધારે હોઈ શકે, એવું બની શકે. પણ કાંઈક માધ્યમ તો જોઈએ. માધ્યમ વિના અને પગ નથી, હાલી ન શકે આગળ. અચ્છા.